ને કાંઈ નક્કી નહીં વધારે. બોલો સદગુરુ મહારાજની જય. અત્યારે શ્રાવણ માસ ચાલે છે. હા. બધાય મંદિરો એકદમ શણગારેલા, જાજરમાન, ધજાકા પતાકા ને રોશની ને શિવના મંદિર બધા એકદમ શણગારેલા. કારણ કે આ માસ આખો શિવ ભગવાનનો છે. આમ જોઈને તો શિવ રહ્યા ને એની કોઈ આકૃતિ બનાવી ન શકીએ આપણે. કારણ કે શિવ એટલે થાય શૂન્ય, મેઇન તત્વ. શિવની વાત જે આવે ને તો એ મનુષ્યના મગજની અંદર અવનવી આકૃતિઓ ઊભી થાય. પણ કોઈ પણ ભગવાનની મૂર્તિ કે કંઈ બનાવવું હોય તો પથ્થરની પસંદગી કરી અને પછી એની માથેથી આવરણ હટાવી અને એક રૂપ દઈએ ને એટલે આપણને ખબર પડે કે આ રામની મૂર્તિ છે કે આ કૃષ્ણની છે કે આ ગણપતિની છે કે આ હનુમાનજીની છે. આમ જોઈએ તો પથ્થર ઉપરથી આવરણ હટાવી દઈ એટલે અંદરથી પ્રગટ થાય. કણ કણમાં રામ એમ વાત થઈ ને, કણ કણમાં ભગવાન, એ વાત ત્યાં સિદ્ધ થાય છે કે કોઈ પણ પથ્થર તમે લ્યો અને એની ઉપરથી આવરણ હટાવો તો એની અંદરથી જે પ્રગટ કરવું હોય થાય. જ્યારે આ શિવની પ્રતિમા, મૂર્તિ કે એનો આકાર એ એની અંદરથી ઘડવો અશક્ય છે આમ જોઈએ તો. પણ કોઈ પણ ગોળાકાર પથ્થર હોય એને લઈ અને તમે ગમે ત્યાં મૂકી દો. મંદિર બનાવવાની જરૂર નથી, ઉપર છતની કાંઈ જરૂર નથી. એ જોઈને એની પૂજા થઈ શકે, એની પ્રાર્થના થઈ શકે અને જોઈને બધાને ખબર પડી જાય કે આ શિવ છે. ખરેખર શિવ ઈ જ છે, શૂન્ય. એનો આકાર નથી, એનું રૂપ તમને જો કહેવામાં આવે, કાકાએ વાત કરી ને કે ગોખણીયું જ્ઞાન હોય, એ વાત કરતા હોય તો એ કોઈક વસ્તુની માનો કે ઓળખાણ આપવી હોય તો આપણે કહેવું પડે કે આનો કલર આ, મોઢું સેજ ગોળ છે, એની આંખું મોટી છે, એના કાન આ રીતના છે, ખંભે એક ધનુષ રાખે છે કે હાથમાં ચક્ર રાખે છે. અથવા કોઈ માણસ હોય તો એ જે કંઈ કામકાજ કરતો હોય કે જે રીતની એની હાલચાલ હોય એ પ્રમાણે તમારે વર્ણન કરો એટલે બોલો તો એ તમારા મનની અંદર એક પ્રતિમા ઊભી થશે. જ્યારે આ શિવની જે રહી ને એ પ્રતિમા ઊભી થઈ શકે એવી નથી. કારણ કે શિવ એટલે શૂન્ય. શૂન્ય એટલે કેવી વાત થાય જાઓ બેટા. કે પેલા સર્જનહાર બ્રહ્મા, પાલન પોષકહાર વિષ્ણુ અને વિનાશ કરતા, સંહાર કરતા પાણી પાઈ ક્યાંય જતા નહીં હો બેટા. તો આ વિનાશક શક્તિ એને શિવ આપણે કહીએ છીએ. પણ આમ જોઈએ ને તો વિધ્વંસક શક્તિ કહેવાય એને. અને કોઈ પણ એક પોઈન્ટ મૂકો, ત્યાંથી તમે કોઈ વર્તુળની શરૂઆત કરો, પાછા એ પોઈન્ટે પહોંચો ને તો એ વર્તુળ પૂરું થાય એક. અને પછી એની અંદર તમે ભમવાનું ચાલુ કરો તો એનો આરો ક્યાંય નો આવે, ક્યાંથી એનું ઉદ્ગમ થયું હતું એ ખબર ન પડે. તો શિવ રહ્યો ને એને શબ્દ દ્વારા જે બોલવામાં આવે ને તે એને એનું ઉદ્ગમય કાંઈ નથી અને એનો અંતય નથી. એટલે એને કાળ કહેવામાં આવ્યો છે, મહાકાળ. કાળનોય કાળ, મહાકાળ. શિવ રહ્યા ને એની વાત આપણે આજે શ્રાવણ માસ નિમિત્તે કરી. એકવાર વિષ્ણુ રહ્યા ને એની સૈયા ઉપર આરામ કરતા હતા સમુદ્રમાં નીચે. અને તે બ્રહ્માજી ની આવ્યા અને બ્રહ્માજી રહ્યા ને એને વિષ્ણુને કીધું
આટલું બધું કામ છે, આટલું બધું આ સંસાર હાલે છે, આની અંદર કેટલાય રાક્ષસો હેરાનગતિ કરતા હોય છે, કેટલાય દેવતાઓ એની રીતના મોજ મજા કરતા હોય છે, જીવતા હોય છે, કેટલાય મારા સાધુ પુરુષો, કેટલાય સંતો અત્યારે કોઈ પણ જાતના એક વિદ્રોહની સામે લડતા હોય છે, તો તમે આરામ કેમ કરો છો? તો બસ એ એવી રીતની ચર્ચાની અંદરથી એક ચર્ચાનું ચકદોડ ચડ્યું અને છેલ્લે વાત નહીં આવી ગઈ કે બ્રહ્માજી કે તમને કાંઈ ખબર નથી પડતી, વિષ્ણુ કે તમને કાંઈ ખબર નથી પડતી, બ્રહ્મા કે તમે નાના, વિષ્ણુ કે તમે નાના, બ્રહ્મા કે તમે મોટા, હું નાનો. બસ એવી રીતની ચર્ચા ચર્ચી એક ચાલુ થઈ અને જે ચાલુ થઈ ને ત્યારે એક જ્યોતિ રૂપે એક સ્તંભની રચના થઈ અને તેને કહેવામાં આવ્યું આકાશવાણીથી કે આ સ્તંભ રહ્યો એ ઉપર કેટલો છે, સ્તંભ નીચે કેટલો છે, એને માપીને લઈ આવો. અને જે માપીને લઈ આવે, જે પહેલા આવે, જે એનો છેડો માપી આવે ને ઈ મોટો, ઈ જ્ઞાની, એને બધું જાણી લીધું, એને કઈ જાણવાનું રહેતું નથી. બ્રહ્મારીએ ઉપર તરફ ગતિ કરી, વિષ્ણુએ નીચે તરફ ગતિ કરી. ગતિ કરતા 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 ઘણો ટાઈમ લગીને કરી પણ એને છેડો મળ્યો નહીં. એટલે વિષ્ણુ રિયા ઈ પાછા ઉપર આવી ગયા અને બ્રહ્માએ ઉપર જાતા 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 જોયું તો એક ફૂલ ઉપરથી પડતું હતું. એ ફૂલને જોઈને એને કીધું કે ઉપર કઈ છેડો છે? ફૂલ કે મને ખબર નથી, મેં જોયું નથી કાંઈ. એ ફૂલ કેતકીનું ફૂલ હતું. હા બેટા, એ ફૂલ ભેગું ટુગર પજાવતો છું તો સમાધિએ ત્યાંથી કાકા આગળ ત્યાંથી અટકાવવાનું તો હે ફૂલ ભેગું જેતપુર. બ્રહ્માજીએ વીરપુર ઠીક. હા બેટા, એક વાટાઘાટ કરી અને કીધું કે તું અહીંયા કોઈને ખબર તો છે નહીં, કોઈ છે નહીં, તું કહેજે આપણે બે જણા છેડો અડી આવ્યા. હા આપણે પામી લીધું, આપણને ખબર પડી ગઈ છેડો ક્યાં છે, હા, જાણી લીધું આપણે. તો ફૂલ અને એ બે પાછા નીચે આવી અને એને જે આકાશવાણી થઈ હતી એની આ વાત કરી કે અમે છેડો પર તાગ લે લઈ આવ્યા અમે જઈને. ત્યારે એને કીધું તમે ખોટું બોલો છો, તમે તાગ લીધો નથી. અને તે એને ખરેખર કીધું કે હા પણ અમને ન મળ્યો એટલે પછી અમે અમારી રીતના કહી દીધું કે આ રીતના. તેથી કેતકીનું ફૂલ રહ્યું ને એ આ શિવલિંગ માથે નથી ચડતું અને બ્રહ્માનું એકય મંદિર નથી. છે એક મંદિર છે પુષ્કરમાં, પુષ્કરમાં એક છે મંદિર, હા. પણ એની પૂજા નથી થતી. ખરેખર સૃષ્ટિ આખીને રચે હતા બ્રહ્માજી, સૃષ્ટિની રચના એને કરી છતાંય એને ક્યાંય સ્થાન ન મળ્યું. એક ખાલી ખોટાના સહારે જ્યારે વિષ્ણુએ એમ કહી દીધું કે મને આરો નથી ખબર, મને એનો તાગ નથી મળ્યો, તો એની પૂજા અત્યારે ઘરે ઘરે થાય છે. એના ઘણા અવતારો થયા, રામ છે, કૃષ્ણ છે, બુદ્ધ છે, આ બધા અવતારો છે વિષ્ણુના કળિયુગની અંદર. અને હજી એક અવતાર બાકી છે, એ આવશે. પણ તયજી કલ્કી અવતાર, તયજી એ સ્તંભ જેવી જે એક પ્રકાશમય રચના થઈ હતી ને એ એને જ્યોતિ સ્તંભ કહેવામાં આવે છે. અને એટલે જ આપણે લિંગ રહીને જ્યોતિલિંગ કહી. એ પહેલી લિંગ રહીને એ તયે દેખાણી. શિવની જે પહેલી લિંગ રહીને એની રચના પહેલામાં પહેલી તયે થઈ. આમ જોઈએ તો આખા જગતની અંદર સૌથી વધારે શિવની લિંગ હશે. શિવલિંગની જે આપણે પૂજા કરી છે ને એ સૌથી વધારે મૂર્તિમય એ હશે. બીજા એકય દેવી દેવતાના એટલા સ્ટેચ્યુ કે એટલા
કોઈ મૂર્તિ કે નહીં હોય જેટલી શિવની હોય. તો આ જે પહેલી જ્યોતિરૂપ આપણે જે આ શિવલિંગ દર્શન થયા બ્રહ્મા અને વિષ્ણુને, એને પહેલું જ્યોતિર્લિંગ કહેવાય. અને જ્યોતિર્લિંગ રહ્યું ને એ ખરેખર શિવનો સ્વભાવ છે. જ્યારે તમે લિંગને જોશો ને તે એનો આકાર રહ્યો ને જી એ એક જ્યોતિરૂપ દીવો હશે ને ઓળા એવો હશે. દીવાની જે રચના રહી ને આમ ગોળાકાર એ ટાઈપનો જ લિંગનો આકાર છે. અને આ દીવો રહ્યો ને જી એ જ્યોતિ છે. અને કહેવાય છે લિંગને જ્યોતિર્લિંગ. તો શિવ એટલે શૂન્ય. આપણે જે સત્સંગની અંદર, આધ્યાત્મની અંદર, આપણા જીવનની અંદર સંતો મહાપુરુષો જે મોટા મોટા જે લોકો આખી જિંદગી નિછાવર કરી દીધી છે પરમાત્માની પાછળ, એવા લોકો રહ્યા ગુરુઓ, સદગુરુઓ. એ લોકોએ તમારી અંદર એક જાગૃતિનો દીવો, તમારી અંદર એક ધ્યાનનો દીવો, તમારી અંદર એક જેને કહે ને જાણપણાનો દીવો. બાપુએ કીધું ને કે ગોખણિયું ને પોપટિયું તો બધાય પાસે હોય, પણ જે જાગી જાય ને એ જાગી જાય એટલે આ આંખ આમ ખોલી નાખવાની કે સૂતા હોય ને ઉઠાડવાની કે એવી વાત નથી, પણ અંદરથી એક તમને જાગૃતતા નામનો જે જ્યોત તમારી અંદર જગે ને એ જ શિવલિંગ. તમને આત્મ સાક્ષાત્કાર જે થાય, તમે અનુભૂતિ તમને કોઈ પણ થાય, તો જેમ બહાર અત્યારે લાઇટ બંધ હોય અને કાંઈ દેખાય નહીં અને દીવો ચાલુ કરો તો બારે આપણી આંખથી બધું દેખાય. એવી જ રીતે અંદર જોવાની જે જરૂર પડતી હોય ને ત્યાં પણ જ્યોતિની જરૂર પડે. પણ એ જ્યોતિ રહી ને બહારની આ જે આપણે દીવો પ્રગટાવી ને એ ટાઈપની જ્યોતિ ન હોય. બારે તમારે પ્રગટાવી પડે તે પ્રકાશ થાય. જ્યારે ઓલી જે જ્યોતિ અંદર પ્રગટે ને એ જ્ઞાનનો પ્રકાશ હોય, એ જાગૃતતાનો પ્રકાશ હોય. એ તમારી અંદર એક જેને કહેવાય ને કે એક સાક્ષી ભાવનો પ્રકાશ હોય. આ જ્યારે તમારી અંદર પ્રગટ થઈ જાય ને ત્યારે તમને અંતર્મુખી દ્રષ્ટિ આવે. જેવી કૃષ્ણએ અર્જુનને કીધું હતું કે ચામડાની આંખ રહીને એનેથી તું મારું આ રૂપ નહીં જોઈ શક, પણ હું તમને દ્રષ્ટિ આપું છું. એ દ્રષ્ટિ જે આપી ને એ અંતર્મુખી દ્રષ્ટિ આપી, નહીં કે આંખ કાઢીને બીજી બે આંખ ફિટ કરી દીધી કે કોઈ દિવ્ય એવી આંખ નાખી દીધી કે એ આંખથી બધું એને દેખાવા માંડ્યું. એને એક જાગૃતતા નામની અંદર જ્યોત જલાવી દીધી. એ જ્યોત છે ને એ શિવ છે. શિવ શૂન્ય છે. ખરેખર બ્રહ્મા અને વિષ્ણુએ આખી આ સંસારની રચના કરી, પણ શિવ ને વિનાશક શક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા છે. તો એ શૂન્ય વિનાશક શક્તિ કઈ રીતના થઈ શકે કે તમારે શિવની અંદર ભળીને જીવમાંથી શિવ તરફ જવાનું છે. જીવમાંથી શિવ તરફ જવાનું છે. અંદરની તમારી જે કાંઈ એક જાગૃતતા આવી જાય ને, તમારી અંદરની જે એક અંદર રહેલી જે શક્તિ રહી ને એ બહાર આવી જાય ને, એ તરફનું પ્રયાણ રહ્યું ને, પ્રયાણ એટલે કે ચાલવાની શરૂઆત રહી ને એ શિવ છે. તો આવા શિવને જ્યોતિ રૂપે જોવાય ને તમે, તે તમને એક અનુભૂતિ થશે, એક શક્તિની અનુભૂતિ થશે. અને આ શક્તિ રહી ને એ જાગૃતતાની શક્તિ છે. વિધ્વંસક શક્તિ એટલે એને શું કર્યું કે તમારી અંદર રહેલી આ જાગૃતતાને બહાર લેવા માટે થઈને
તમારો અહંકાર રહ્યો ને એને બાળી નાખે. તમારી અંદર રહેલી આસક્તિ રહી ને એને બાળી નાખે. તમારી અંદર રહેલો હું રહ્યો ને હું, કાકાએ વાત કરી ને કે હું ને તું મટી જાય ને જો, તો પછી ઈ થઈ જાય. હું અને તું એ બે મટી જાય ને તો ઈ થઈ જાય. એવી શક્તિની આ વાત છે. શૂન્યતા તરફ તમને લઈ જાય. જ્યારે જ્યારે સદગુરુ, ગુરુ, સંતો, મહાપુરુષો આપણને જીવથી શિવની વાત કરતા હોય ને તો આ વાત કરતા હોય છે. બાકી તમારે જાગૃતતા લઈ આવવા માટે થઈને તમારી અંદર એક ખોજ લઈ આવવા માટે થઈને તમારે અંદરથી જે તમને એક પ્યાસ જાગે ને, તમને અંદરથી એક ભૂખ જાગે ને, તે તમે સીધા ગુરુ પાસે જાઓ અથવા કોઈ એવા વ્યક્તિ પાસે જાઓ કે જે તમને એક પથને ચીંધે, એક કેડી ઉપર હાલવાનો પ્રયત્ન તમને કરાવડાવે. આ રીતે સંતો મહાપુરુષોના ચરણે બધાય જે લોકોને શિવ સાક્ષાત્કાર કરવા હોય ને એ લોકો આવે. તો આને ધ્યાનની વિધિ કહેવાય. અને ધ્યાન રહ્યું ને એ ઘણા લોકોએ આપ્યું છે. ધ્યાન એટલે આ જ શૂન્યતા તરફ જવું. ધ્યાન ઘણા લોકોએ આપ્યું છે. એમાં આપણે એક થોડોક ટાઈમ પહેલા ખબર હોય તો આપણે ઓલા ભાઈ વિપસ્યાના એ ધ્યાન રહ્યું ને જી, એ બુદ્ધે આપ્યું છે. એક રીત આપી બુદ્ધે કે વિપસ્યાના જે થાય છે ને એ જોયે રાખવું. જે રીતના હાલે છે એ રીતે તમે હાલવા દો બધી વસ્તુને. તમે બસ ખાલી સાક્ષી જોઈ રાખો. એટલે એની જ્યારે શિબિર ને એ બધું હોય ને ત્યાં તમારે બોલવાનું ન હોય, કાંઈ વાતચીત કાંઈ કરવાની ન હોય. બસ શરીરને હાલે એટલું ખાલી જમવાનું ને. એ બુદ્ધે વિપસ્યાના આપી. આપણે મહાવીર રહ્યા ને એને શુક્લ ધ્યાન આપ્યું, પ્રતિક્રમણ, સમાભાવ. તમને કોઈ પણ જાતનો અંદરથી અહંકાર ઉભરો આવે, ક્રોધ ઉભરો આવે તો પ્રતિક્રમણ. એવી જ રીતના પતંજલિએ એક ધ્યાન યોગ આપ્યો આપણને, નિર્વિકલ્પ સમાધિ. આપણે સંકલ્પ વિકલ્પ રહિત કહીએ ને જી, એ નિર્વિકલ્પ સમાધિ આપી. એટલે કે કોઈ પણ જાતનો હે ને સંકલ્પ અંદર થાય પછી વિકલ્પ દેવાવાળા તમે ન હોવા જોઈએ, એવી રીતની સમાધિ. એટલે બસ એ સ્થિરતા ઉભા રહ્યો એટલે શૂન્યતા તમારી અંદર પ્રગટશે. પણ આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર ગુરુ ગોરખનાથ એને ધ્યાન માટે એટલી બધી વિધિઓ આપી, એટલા બધા રસ્તા બતાવ્યા કે કોઈ પણ આધ્યાત્મ માર્ગની અંદર હાલનાર વ્યક્તિ હોય ને એ બોલે ભેગો, અથવા તો સામાન્ય માણસ હોય ને એ બોલે આગે આગે ગોરખ જાગે, આગે આગે ગોરખ જાગે. ગુરુ ગોરખનાથે આટલી બધી ધ્યાનની એક જેને કહેવાય ને પરાકાષ્ઠા. ધ્યાન એટલે આમ બેઠું રહેવાની વાત નથી. ધ્યાન એટલે નિર્વિચાર, શૂન્યતા. કાકાએ જે કીધું ને કે રામે જે એના ગુરુને વાતચીત કરી તે એક ગુરુએ એક વાત કરી કે હું નીકળી જવો જોઈએ. તમે એમ કહો કે હું આત્મા છું, હું પરમાત્મા છું, હું અખંડ છું, અવિનાશી છું, નિરાકાર છું, નિર્ગુણ, અક્ષરાતીત, આ બધી વાત જે કરી ને એ કહેવા વાળો જો તું હોય ને તો એ હું જ થયું. એ હું નીકળી જાય ને જે
તે ઈ થાય. અને ઈ જે થાય ને તે હું ન હોય ને તુંય ન હોય. તો આ ગુરુ ગોરખનાથે એક બહુ સારી જે ધ્યાનની રીત કીધી ને, એમાં એને કીધું, મરો જોગી મરો મરણ હે મીઠા, મરો જોગી મરો મરણ હે મીઠા, ઉસ તરો મરો કે ગોરખ દીઠા. ઉસ તરો મરો ત્યો ગોરખ દીઠા. એટલે કે મરી જવું એટલે કઈ ડેમમાં પડી જવું કે ગાડીમાં કે પાટા ઉપર હુઈ જવાની ને એવી વાત નથી. આ પણ તમારી અંદર રહેલો જે હું રહ્યો ને એને મારવાની વાત છે. શિવની જે ભક્તિની વાત આવશે ને, જ્યારે પરમ તત્વની વાત આવશે ને, શિવ એટલે પરમ તત્વની વાત થાય છે, પરમ શક્તિની વાત થાય છે, મૂળ સ્ત્રોતની વાત થાય છે. તો ગોરખનાથે જે રીતની વાત કરી ને એ રીતે જો આપણે કરીને તો બસ ખાલી હું ને મારી નાખો તોય અહીંયા ને અહીંયા સાક્ષાત્કાર, ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં હોય ત્યાં મરો જોગી મરો મરણે મીઠા, બીજું કાંઈ નહીં. મહાવીરે એની રીતના કીધું, બુદ્ધે એની રીતના કીધું, પતંજલિ એની રીતના કીધું, પણ ગોરખે તો નદીઓની આખી માયા ઝાડ ગોઠવી દીધી છે, બધી સમુદ્ર તરફ જાય છે. એ જ રીતના આપણે હરજીવન બાપાએ, અરુણ બાપુ, મયુર બાપુ, એ બધાએ કીધું, આવો તમને ઓળખાવી દઉં, આવો તમને ઓળખાવી દઉં. અરુણ બાપુને એકવાર વાત કરતા હતા આસારામ બાપુનો પ્રસંગ, કે આસારામ બાપુની આ કથા હાલતી હતી ને પછી જેવા આમ આવ્યા ને, બાપુને એને ભેટો થયો ને પૂછ્યું તારો ગુરુ કોણ? તો અરુણ બાપુએ આસારામ બાપુને કીધું તારી અંદર બોલવા વાળો એ મારો ગુરુ, તારી અંદર બોલવા વાળો છે એ મારો ગુરુ. જ્યારે આ વાત થાય ને તો એ તમને પૂછવા વાળો દેખાતો નથી, અદ્વૈત પેદા થઈ ગયું તમારી અંદર. આ અનુભવની વાત છે, એ ખાલી એક શબ્દ ઉપર આમ જોઈએ ને તો આખી પુસ્તક લખાઈ જાય. લખવા બેવા વાળા હોય ને એને પુસ્તક આખી લખાઈ જાય કે તારો ગુરુ કોણ? તો કે તમારી અંદર બોલવા વાળો હોય ને એ મારો ગુરુ. બસ એ જ હરજીવન બાપા, મયુર બાપુ, અરુણ બાપુ અહીં ઉપદેશ કરે બાપુ, તો એ જ કહે છે ને તારી અંદર બોલવા વાળો, મારી અંદર બોલવા વાળો, તારી અંદર જોવા વાળો, મારી અંદર, તારી અંદર સાંભળવા વાળો, મારી અંદર સાંભળવા વાળો, તારી અંદર બોલવા વાળો અને મારી અંદર સાંભળવા વાળો, બે એક જ છે. સ્થિરતા આવતી નથી, વચનમાં રહેવાતું નથી. એ વાત કરી બાપુ, એ વાત ઈ છે, સ્થિરતા આવતી નથી, વચનમાં રહેવાતું નથી, શબ્દમાં રહેવાતું નથી. પ્રગટ કરે છે એમાંય નથી રહેવાતું, શબ્દને પ્રગટ કરે છે એમાંય નથી રહેવાતું. જો એમાંય રહેવાતું હોય તોય પછી કાંઈ જાણવાનું રહેતું નથી, કાંઈ બોલવાનું રહેતું નથી. સત્સંગ કરો એમ કહે એટલે સત્સંગ થાય ખાલી. પછી સત્સંગ કરવા વાળો કોણ, સામે સાંભળવા વાળો કોણ, એ કાંઈ વસ્તુ છે તમારી અંદર ઉદ્ભવે નહીં ને, તે સ્થિતિએ પહોંચવાની વાત છે. એ સ્થિતિ પરમ તત્વની સ્થિતિ છે, એ જ શિવ છે. અને આ જે પેલું શિવ કીધું ને, એ શિવ, એ રૂપ વિધ્વંસક રૂપ છે. પછી એક ભોલે તેરી જટા સે બેહતી है गंग धारा, भोले के दरबार में सबका खाता है,
અને રાવણ જેવા રાવણ રહ્યા ને એ એની પૂજા કરે ને તો એને વરદાન આપી દે. મોટા મોટા જેટલા રાક્ષસની કથા તમે જોજો, બધાયને વરદાન આપ્યું એને. દેવતા નહીં આપે, દેવતાને વજ્ર ઈ જ આપે. અને રામનું ધનુષ્ય ઉપાડવાનું હતું ઈ એનું. અને પેલો અવતાર એનો, હનુમાનજીનો અવતાર રહ્યો એ રુદ્ર સ્વરૂપનો અવતાર ઈ એનો. તો એવું જે દેવાની વાત આવે, ઓલું વિધ્વંસક એટલે લેવાની વાત આવી શિવ સ્વરૂપમાં. જે દેવાની વાત આવે ને તે એનું હર રૂપ છે. અને પછી જે આવી રીતે સાધક રહ્યો એને જ્યારે સામે કોઈ ન દેખાય અને પોતામાંથી હું વયો જાય ને તો એ સદા શિવ રૂપ થાય એનું, સદા શિવ રૂપ. અને એ સદા શિવ રૂપ રહ્યું ને જી, એ આજ્ઞા ચક્રના દેવ રહ્યા ને એ અર્ધનારી છે, અર્ધા શિવ અને અર્ધા શક્તિ. જ્યારે બ્રહ્મરથ આવે ને ત્યાં તમારે ન્યા એના દેવને જો પૂજવા હોય કે એની વાત રહે એને પૂર્ણતા તરફ લઈ જવી હોય ને, એટલે તમારે કેવું પડે કે બ્રહ્મરથ રહ્યું ને એના દેવ કોણ, તો કે સદાશિવ. સદાશિવ, શિવ સિવાય પછી કાંઈ નહીં, એની અંદર કાંઈ આવે જ નહીં. માણસો શિવ શબ્દને પકડીને બેઠા છે, ખરેખર શિવ શબ્દ નથી. શિવ એક સમજણ છે, શિવ એક અનુભૂતિ છે, શિવ એક સાક્ષાત્કાર છે. અને આ વાત રહીને એ વૈજ્ઞાનિક લેવલે સાબિત થઈ ગઈ છે. એક કાચનું એક માનો કે ગોળાકાર એક બનાવો તમે, એની અંદરના ભાગની અંદર કોઈ પણ વસ્તુ ન રહે, વેક્યુમ થઈ જાય. હાવ અંદર કોઈ પણ વસ્તુ રહે જ નહીં અને વેક્યુમ થઈ જાય, માનો કે અંદર કાંઈ છે જ નહીં. અને કાંઈ ન હોય ને ત્યાં શક્તિ ઇલેક્ટ્રોનને ફરતી બાજુ ફેરવવામાં આવે ને, એને રાઉન્ડ તરફ ફરતી બાજુ ફેરવવામાં આવે ને ઇલેક્ટ્રોનને, એટલે જ્યાં કાંઈ નથી ને ત્યાં વર્ચ્યુઅલ ન્યુટ્રોન ને પ્રોટોન પેદા થયો. વર્ચ્યુઅલ કાંઈ નથી ત્યાં પેદા થઈ જાય. તો જે આ બ્રહ્માંડની રચના થતી હતી ને તે નાનકડા ગોળામાંથી વિસ્ફોટક એક જાતની ગર્જના, એક નહીં કેટલા બધા સંયોજનો ભેગા થઈને આખી રચના થઈ ગઈ. ઈ શિવની શક્તિ છે, ઈ સદા શિવની શક્તિ છે. અને શિવ એટલે પરમાત્મા. આપણે અત્યારે જે કાંઈ આ સત્સંગ ભજન કોઈ પણ જાતની કાંઈ વાતચીત બધું કરશે ને એ એકને પામવાની વાત કરી છે અને એ શક્તિની વાત છે આ. તો એવી શક્તિને શ્રાવણ માસમાં આપણે સત નમન સદગુરુ મહારાજની જય. હા બેટા, પછી પ્રસાદી બંધ કરી દેજો.